મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 56 કે 57. બસ મેં ઘરે આવ્યો છું અને સોરી ભાઈ આજે સવારથી લઈને બપોરથી લઈને આખા દિવસમાં પહેલી વોક નહીં કર્યો તો ખબર ને મન ના થયું કે ખબર નહીં એમ કર્યું જ નહીં વોક. ભાઈ મૂકું ના એવું નહીં ચાલું હું ગમે થાય કંઈ ને કંઈ શું કરવું જ પડે. બસ અમે ઘરે આવ્યો જશું ઘરે આવ્યો છું જમ્યો અને ઉપર આવ્યો ચેન્જ કરીએ અને વિચાર એવો છે કે અને તો મોડું તો થઈ ગયું છે પણ આ જે ખબર ખબર ને ભાઈ એ બહુ જ ગંદી છે છે એમ જેમ તેમ બધી વસ્તુ કરવી છે તો છે કે થોડું અડધો 3 કલાક લાગશે પણ કેવું આસામ થઈ જશે અને કોન્ટેક્ટ બી નીકળી જશે એક ટાઈમ તમે કહીશ તો થોડું ઘણું નીકળી જશે ને પહેલાં કપડું કરી નાખવું પછી કોઈ નાખી ગયો ને સાફ ખાલી રૂમની હાલત જુઓ ખાલી હે તો ભાઈ આ મતલબ આ બધું વાયપી એના બધો સામાન બધું છે પછી ઇન્ડિયા બધો સામાન છે પછી તમે એ બધું છોડો ને આ બધું જોવે ભાઈ કેટલો બધો સામાન એ છે આ છે ભાઈ ઓલમોસ્ટ બધો વાયપી એને બધો સામાન ભર્યો છે અને આમાં કપડાં બધું છે ને કસ્ટમની પૈસા ને ઘણા નોટો લેવો ને ટાઈમ જ નહીં મળે એટલે એક લેવર મળે ઘરે લેવાનો ને એક લેવરમાં ભાઈ માસ કેટલું પડે તો બધું આવું કામ છે ને હવે આમાં બી જોવે તો કપડાં ને આ બધું ડોક્યુમેન્ટ બધું છે તો અને ભાઈ જો એક વાર ચાલુ કરો સાફ કરવાનું તો ભાઈ મતલબ ખબર નહીં કેટલા કલાકો મળશે તો સાફ કરવા એમ ઈચ્છા ઓછી છે સાફ કરવાની તો શું કરવું યાર એક કામ કરે ભાઈ સોરી પણ હમણાં સાફ કરવાની તાકાત નહીં રહેવા કરીશું તો સોરી આજનો બ્લોગ બહુ જ નાનો હશે આટા ભાઈ પેલી મીમ થઈ ગયું પેલું એ ખબર એક મીમ આવે રીલ્સ કેવા તો હેલો ગાઈઝ મેં પેલું એકદમ કોમેડી ટાઈપ નાનો બ્લોગ બનાવતા હોય એ ટાઈપ થઈ ગયું તો કંઈ નહીં મને ખબર પડે કે વિડીયોઝ મોડા બે છે શું કહે પ્રોપરલી જે આવ્યો છે ને વિડીયો જે લોંગ ફોર્મેટમાં જે પ્રોપરલી આવ્યો છે ને એ નથી આવ્યા એ મારી થોડીક માઇનસ પણ છે પણ ચિંતા ના કરો મસ્ત થોડું ઇમ્પ્રુવમેન્ટ લાવીશ અને ટાઈમ ટુ ટાઈમ વિડીયો લાવવાનો કોશિશ કરું અને પ્રોપરલી કોન્ટેન્ટ વાઇઝ થોડોક મને ટાઈમ આપો તો અને હા એટલે આટલું ડેલી લોગ ખાલી આટલું નહીં રાખવાનું કે અહીંને થઈ ગયા એવા એટલે આવી બધું બહુ ચાલ કરી ખાલી એટલું બધું નહીં કરવું મળે મારે આગળનું બી કંઈ નવું કંઈક લાવવું છે એની માટે બી થોડુંક પ્લાનિંગ નવું કરું છું ને પણ થોડોક મને ટાઈમ આપો ખાલી થોડોક ટાઈમ તમે પછી જોયું તમે ખૂબ શકે ના મસ્ત કામ કર્યું તો બસ યાર અહીંયા કહ્યું છે આ નાના બ્લોગને તો બસ મળે નવા દિવસ સાથે મળે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે.